અમદાવાદમાં ભવ્ય જીત બાદ સંભવિત પદાધિકારીઓના નામ પર ચર્ચા તેજ કરવામાં આવી છે, જ્યાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે લોબિંગ શરૂ થઈ ગઈ છે. શાસક પક્ષના નેતા દંડક સહિતના પદ માટે લોબિંગ કરી રહ્યા છે, જ્યાં મેયરનું પદ 2.5 વર્ષ માટે ઓબીસી પુરુષ અનામત છે. ડેપ્યુટી મેયરનું પદ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. મેયરની રેસમાં હિતેશ બારોટ, ધરમશી દેસાઈ નામ મોખરે છે. ભૂતકાળમાં હોદ્દા મળેલા હોવાથી આ ટર્મમાં મળશે કે નહીં તે પણ સવાલ છે. જો કે મેયર પદે શહેર સંગઠન મંત્રી એવા જશુ ઠાકોરને પણ જવાબદારી આપવામાં આવી શકે છે. ચેરમેન માટે દેવાંગ દાણીનું નામ ચર્ચામાં છે. જો સ્ટેન્ડિંગ ચેરમેન ન બનાવાય તો શાસક પક્ષના નેતા બનાવી શકાય છે. પાલડી વોર્ડના જૈનિક વકીલનું નામ પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાં રેસમાં છે. ડેપ્યુટી મેયર પદે લાંભાના ચાંદની પટેલનું નામ પણ ચર્ચામાં છે. ખોખરા વોર્ડના જયમીન પટેલનું નામ પણ ડેપ્યુટી મેયર પદે ચર્ચામાં છે. તો આપ જુઓ, સૌથી મોટો સવાલ એ છે કે આખરે મેયર કોણ બનશે. જે નામ ચર્ચામાં છે તેમાં થલતેજ વોર્ડના હિતેશ બારોટ, બોડકદેવ વોર્ડના ધરમશી દેસાઈ, શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર, આ 3 નામ એવા છે જે મેયરની રેસમાં આગળ ચાલી રહ્યા છે. જો કે ડેપ્યુટી મેયરનું પદ મહિલા માટે અનામત રહેશે અને તેમાં ડોક્ટર ચાંદની પટેલ, સાથે ખોખરા વોર્ડમાંથી જયમીન દવેનું નામ પણ ચર્ચામાં છે. હવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ બનશે તેની જો વાત કરવામાં આવે તો દેવાંગ દાણીનું નામ, જે બોડકદેવ વોર્ડમાંથી આવે છે તેમનું નામ આગળ ચાલી રહ્યું છે. જૈનિક વકીલ પાલડી વોર્ડમાંથી આવે છે તેમનું નામ પણ ચાલી રહ્યું છે આગળ.